તો આજે આપણે બનાવીશું રસાવાળું ડુંગળી બટાકાનું શાક. તો સૌપ્રથમ અહીંયા લસણ લીધું છે, તેને વાટીને લાલ મરચું તેમાં ઉપરથી નાખવાનું છે અને ચમચીથી બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી ગેસ ચાલુ કરીને નોનસ્ટિક તવા ઉપર 4 ચમચી તેલ તમારા અનુસાર લેવાનું છે. અહીંયા મેં 5 જણા માટે જમવાનું બનાવું છું, એટલા માટે મેં 4 ચમચી તેલ લીધું છે. પછી રાઈ વઘાર માટે રાઈ લેવાની છે, પછી જીરું લેવાનું છે, પછી થોડી હિંગ લેવાની છે અને પછી હળદર નાખવાની છે. આ થોડો વઘાર આવી જાય અને એને મીડિયમ ફ્લો ઉપર અત્યારે રહેવા દેવાનું છે. એના પછી તમે જે સબ્જી સમારી છે એને બરાબર ધોઈને પછી આ વઘાર આવે એના પછી સબ્જીને નાખી દેવાની છે અંદર. પછી બરાબર મિક્સ કરીને એને થોડીવાર તેલમાં સાતળવાની છે. તેલ હવે બધું શાકમાં આવી જાય ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરવાના છે. મસાલામાં મેં લીધું છે અહીંયા આપણે જ્યાં પેસ્ટ બનાવી હતી લસણની જે પહેલાં એ મિક્સ કરી હતી, હવે તે શાક વઘાર્યા પછી તેમાં નાખી દેવાની છે અને શાકને બરાબર મિક્સ કરવાનું છે. તેમાં બધું તેલ એકદમ શાકમાં ભળી જાય તે રીતે તેને હલાવવાનું છે. હવે તેમાં મીડિયમ ફ્લેમ ચાલુ કરી દેવાનો છે ગેસ અને હવે બધા મસાલા એડ કરીશું. મસાલામાં સૌપ્રથમ હળદર, મરચું, ધાણા જીરું, મીઠું તમારા સ્વાદ અનુસાર નાખવાનું છે. જેમ ઘરમાં તીખું ખાતા હોય તો થોડું મરચું તમે વધારે નાખી શકો છો અને લસણની જે પેસ્ટ બનાવી હતી એમાં પણ તમે વધારે મેળવી શકો છો. હવે શાકને બરાબર હલાવી લેવાનું છે અને ત્યારબાદ હવે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. પાણી પણ તમને જેટલો રસો જોઈતો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. મેં અહીંયા 1 ગ્લાસ પાણી એડ કર્યું છે અને 1 ગ્લાસ પાણી એડ કરવાથી એકદમ ઘાટો રસો બને છે અને થોડું વધારે પાણી નાખો તો તમે એને ખીચડી સાથે પણ ખાઈ શકો છો. તો એ રસાવાળું શાક થશે. હવે તેને ઢાંકીને થોડીવાર રેસ્ટ આપીશું જ્યાં સુધી બટાકું ચડી ના જાય. હવે અહીંયા મેં ભાખરી માટે પ્રિપરેશન કરી લીધી છે. ભાખરીનો જાડો લોટ લીધો છે, એમાં મીઠું, 3 ચમચી તેલ, જ્યાં સુધી મોણ ના આવે ત્યાં સુધી એને બરાબર મસળવાનું છે. હવે અહીંયા મોણ આવી ગયું છે, જ્યાં સુધી મુઠ્ઠીમાં લોટ આવી જાય તો સમજી લેવાનું કે એમાં મોણ આવી ગયું છે. હવે તેમાં પાણી જે જોઈએ તે અનુસાર નાખીને એક કડક લોટ બાંધી દેવાનો છે. બહુ પતલો પણ નથી રાખવાનો અને બહુ જાડો પણ નથી રાખવાનો. તમને જેમ ભાખરીનો લોટ વણતા ફાવે એવી રીતે તમે એને બાંધી શકો છો. અહીંયા મારો લોટ બંધાઈ ગયો છે. હવે હું શાક ચેક કરી લઉં છું કે બટાકા બરાબર ચડી ગયા છે કે નહીં. બટાકા ચડી ગયા છે અને શાક મારું રેડી થઈ ગયું છે. હવે અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી 5 મિનિટ રેસ્ટ આપીશું. દેખો શાક કેવું સરસ મજાનું રસાવાળું બની ગયું છે. આ બધાને ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન છે તેને પ્રેસ કરો તો રોજ નવા વિડીયો મળી જાય. તો અહીંયા મેં ભાખરી વણવાની સ્ટાર્ટ કરી દીધી છે અને હવે ભાખરી વણીને હવે બધા જોડે જમી લઈશું. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.